નમસ્કાર, હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે. ઐતિહાસિક ઇમારતો સાચવવામાં સરકાર નિષ્ફળ. હેરિટેજનો કાયદો કહે છે 300 મીટર ત્રિજ્યામાં કોઈ નવું બહુમજલી બાંધકામ ઊભું થઈ શકે નહીં. પરંતુ હકીકતમાં જુઓ તો શહેરમાં આડેધડ બહુમજલી બાંધકામો ઊભા થઈ રહ્યા છે. 300 મીટર ત્રિજ્યાની વાત તો દૂર રહી, 0 મીટર ત્રિજ્યામાં હેરિટેજના કોડ તોડીને બહુમજલી બાંધકામો ઊભા થયા છે. પરંતુ વાસ્તવિકતા જુઓ તો સરકારને આવી ઐતિહાસિક ઇમારતો સાચવણીમાં કોઈ રસ જ નથી. એના કારણે આવું થઈ રહ્યું છે. પાલિકા પણ આવી હેરિટેજ ઇમારતોની આસપાસ બહુમજલી બાંધકામ ઊભા કરવા માટે બોગસ અને ફરજી એનઓસી આપી રહી છે. અને હવે જો એ એનઓસીની તપાસ કરવા જાય તો પોતે જ ભેરવાય એમ છે. એટલે હેરિટેજનો કાયદો, હસાનધારાનો કાયદો ફક્ત જવાબદાર અધિકારીઓ માટે દૂધ આપતી ગાય છે. તેથી શહેરમાં આવા બહુમજલી બાંધકામો હેરિટેજ એરિયાની આસપાસ ઊભા થઈ રહ્યા છે અને થશે તે શક્ય છે.